તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશન હેઠળના વાઘપાણી ગામે પથ્થરની ક્વોરીમાં ડૂબી જવાથી થયેલા યુવાનના મોતમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। શરૂઆતમાં આકસ્મિક મોત તરીકે નોંધાયેલા આ કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન ગંભીર ઘટસ્ફોટ થતાં હવે હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાની વિગત મુજબ ગત ફેબ્રુઆરી માસમાં 28 વર્ષીય સેમ્યુઅલ બાબુભાઈ ગામિત નામનો યુવાન વાઘપાણી ગામની સીમમાં આવેલ જૂની પથ્થરની ક્વોરીના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો। જો કે પોલીસની ઊંડી તપાસ, કોલ ડિટેલ્સ અને લોકેશનના આધારે જાણવા મળ્યું છે કે આ માત્ર અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હતી। તપાસમાં ખુલ્યું છે કે મૃતકની પત્ની પ્રતિભાબેન ગામિતને આરોપી નલિન નિલેશભાઈ ગામિત સાથે છેલ્લા 5 વર્ષથી અનૈતિક સંબંધો હતા, જે બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। આ આડા સંબંધોમાં અડચણરૂપ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ તેના પ્રેમી નલિન અને અન્ય મિત્રો પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું। ગત 5 ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ સેમ્યુઅલને ક્વોરી પર બોલાવી પ્રથમ પાણીમાં ધક્કો માર્યો હતો। સેમ્યુઅલ તરીને બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આરોપીઓએ તેને પકડી રાખી બળજબરીપૂર્વક પાણીમાં ડૂબાડી દઈ તેની કરપીણ હત્યા કરી નાખી હતી। હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 61 અને 54 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ અંગે ડીવાયએસપી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ। આ કામે મરણ જનાર સેમ્યુઅલભાઈ બાબુભાઈ ગામિત, ઉંમર વર્ષ 28, રહેવાસી અગસવાણ ગામ, ટાકલી ફળિયું, તાલુકો સોનગઢ નાઓની લાશ તારીખ 6/2/2026 ના રોજ કલાક 8:30 વાગ્યે વાઘપાણી ગામે ઉપલા ફળિયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જૂની પાણી ભરેલ સ્ટોન ક્વોરીમાં મળી આવેલ હતી। જે અનુસંધાને તેમના પિતાજી બાબુભાઈ કોટાભાઈ ગામિત નાઓની જાહેરાત લઈ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 2/2026 BNSS કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ। આ કામે જરૂરી સાહેદોના નિવેદન લેવામાં આવેલ તથા જરૂરી પંચનામા કરી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી જરૂરી નમૂનાઓ લઈ FSL તથા હિસ્ટોપેથોલોજી વિભાગમાં નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ હતા। આ કામે PM નોટમાં પ્રાથમિક રીતે મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ, પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કામે પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી અને આ ચારેય આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીને વાઘપાણી જૂની સ્ટોન ક્વોરી ખાતે તારીખ 5/2/2026 ના રોજ કલાક 18:30 વાગે બોલાવી તેને અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને સદર બાબતને આ કામે મળેલ રજૂઆત તથા કોલ રેકોર્ડ્સ તથા લોકેશન અને સાહેદોના નિવેદનથી સમર્થન મળતા આજરોજ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અનુસંધાને આગળની કાર્યવાહી ચાલુ છે।